વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 17 કુદરતી વનસ્પતિ શીખવા માટે આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. સૌને નૂતન વર્ષાભિનંદન. ચાલુ વર્ષ અને આવતા વર્ષો તમારા માટે સુખમય પ્રગતિમય બની રહે એવા શુભ આશીષ સાથે આપણે પ્રકરણ 17 કે જે કુદરતી વનસ્પતિ હંમેશા આપણને આશીષ આપતી જ રહે છે એના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. અગાઉના તાસમાં આપણે વિદ્યાર્થી મિત્રો કુદરતી વનસ્પતિના પ્રકારો, તેમાંથી મળતી જંગલ પેદાશો અને તેની ઉપયોગિતા વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે જંગલોની ઉપયોગિતા વિશે જ વાત કરીશું, પરંતુ એમાં આપણે જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ જાણવા કોશિશ કરીશું. જંગલો આપણને પર્યાવરણ રીતે કઈ રીતે મહત્ત્વરૂપ છે તો આજે આપણે સર્વપ્રથમ જાણીએ જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ. મિત્રો, તમે મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જે તસવીર, એમાં લખ્યું જંગલ એ કુદરતના ફેફસા છે. પહેલું એનું પર્યાવરણ મહત્ત્વ છે. જેમ આપણા શરીરની અંદર રહેલા ફેફસા આપણને હવા ખેંચવામાં અને હવા મુક્ત કરવામાં, હવાના શુદ્ધિકરણમાં જે રીતે ભાગ ભજવે છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જેમ મહત્ત્વનો ભાગ ભજવે છે, એમ જંગલો એ જમીન પરના કુદરતી ફેફસા છે. તમે અહીંયા આગળ એક તસવીર જોઈ શકો છો કે જો આપણું શરીરનું એક ફેફસું ખરાબ હોય તો આપણને શ્વાસ લેવામાં કેટલી તકલીફ પડે છે. એમ અહીંયા આગળ જો જંગલો જે છે તો કપાતા રહે, અહીંયા જેમ આપણે આ જોઈ રહ્યા છીએ જંગલો જો કપાતા રહેશે તો પૃથ્વી પર જે આપણને શુદ્ધ ઓક્સિજન મળે છે એ લેવામાં ભવિષ્યમાં તકલીફ પડશે. ત્યાર પછી જંગલો હવામાં ભેજ ટકાવી રાખી વધુ વરસાદ લાવવામાં મદદરૂપ બને છે. તમે અહીંયા જોઈ રહ્યા છો બાળ મિત્રો, આ જે જંગલો છે, આ જે જંગલો છે તે જંગલો તમે જુઓ કે હવામાં જે આ ભેજ જે છે ભેજને ટકાવી રાખે છે અને વાદળ દ્વારા આપણે આ જોઈ રહ્યા છે તે પ્રમાણે એ વધુને વધુ વરસાદ લાવવામાં આપણને મદદરૂપ થાય છે. ત્યાર પછી જંગલો જે છે તે જમીનનું ધોવાણ અટકાવે છે. મિત્રો, જ્યારે વરસાદ પડે છે ત્યારે ખાસ કરીને જમીનનું ઉપલું પડ ધોવાણ પામે છે. તો જ્યારે વરસાદ પડે છે ત્યારે પહેલાં તો અહીંયા તમે જે મૂળ જે જોઈ રહ્યા છો વૃક્ષના, એ મૂળ જે છે પોતાની આજુબાજુની જે જમીન છે એ જમીનને જકડી રાખે છે અને જમીન ધોવાતી નથી. બીજું, જ્યારે સીધો વરસાદ જ્યારે પડે જમીન ઉપર ત્યારે જમીનનું ઉપલું પડ જે છે ધોવાઈ જાય. પણ અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો વૃક્ષો છે બાળ મિત્રો, તો વૃક્ષો જે છે ને એ આ વરસાદના વેગને જે છે તે ઓછો કરી દે છે. એટલે વરસાદ જેટલો ઝડપથી આવે છે એટલો ઝડપથી વૃક્ષોને કારણે નીચે જમીન પર પડતો નથી અને હળવેથી જમીન પર પડે છે, એટલે જમીનનું ધોવાણ અટકે છે. ત્યારબાદ જંગલો જે વરસાદ લાવે છે એના કારણે જે વધુ વરસાદ પડે છે તે જમીનની અંદર પાણીને જે છે તે લઈ જવામાં મદદરૂપ બને છે અને ભૂમિગત જળ જે છે એને એ જાળવી રાખે છે. આપણે જાણીએ છીએ કે વરસાદ જે છે, દરિયાનું પાણી જે છે એ વરાળ બનીને અવકાશમાં જઈને વાદળ બને છે અને ઘનીભવનની પ્રક્રિયા દ્વારા એ વરસાદ રૂપે નીચે આવે છે અને એમાંનું ઘણું પાણી જે છે તે અહીંયા વહીને તમે જોઈ શકો છો સમુદ્રમાં પરત જાય છે, પરંતુ કેટલુંક પાણી જે છે એ તળાવો વગેરેમાં ભળાઈને જમીનની અંદર ઉતરે છે. તો એ આ વૃક્ષો જે છે, વૃક્ષો એ ભૂમિગત જળને જાળવી રાખવામાં, ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી આપણે સૌથી મહત્ત્વની બાબત જે જાણીએ છીએ તે છે બાળ મિત્રો કે આપણે સ્પષ્ટ જાણીએ છીએ અહીંયા આગળ આપણે બે વાયુ જે છે તે અહીંયા આગળ દર્શાવે છે, તમે જોઈ શકો છો CO2 કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. તો આપણે જાણીએ છીએ કે
હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને ખોરાક સ્વરૂપે વૃક્ષો જે છે ગહન કરે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એ પૃથ્વી પર હાનિકારક વાયુ છે જેનું પોતે શોષણ કરે છે, અને સામે બદલામાં આ વૃક્ષો જે છે આપણને શાની ભેટ આપે છે? ઓક્સિજન વાયુ, જેને આપણે આપણા માટે પ્રાણદાતા વાયુ કહીએ છીએ બાળ મિત્રો. એ પ્રાણદાતા વાયુ આપણે મેળવીએ છીએ. ત્યારબાદ જંગલો પૂર નિયંત્રણ કરે છે. તમે અહીંયા જોઈ શકો છો કે જો વધુ વરસાદ પડે એના કારણે નદીઓમાં પૂર આવવાથી શહેરો ગામડાઓ જે છે તારા જ થઈ જાય છે. પણ જો વૃક્ષો વધુમાં વધુ હશે તો આ સામે જે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ એટલે કે પૂરની પરિસ્થિતિને નિયંત્રિત કરે છે. ત્યાર પછી તમે જોઈ શકો છો વૃક્ષો જે છે રણને આગળ વધતો અટકાવે છે. જ્યારે રણ પ્રદેશ જ્યારે મોટા પ્રમાણમાં હોય ત્યારે એની આ રેતી જે છે બાળ મિત્રો એ હંમેશા બીજા વિસ્તાર તરફ જે છે તે જવાનો પ્રયત્ન કરતી હોય છે. પણ અહીંયા તમે જુઓ છો એમ જો વૃક્ષોના મેખલા અથવા વૃક્ષોની હારમાળા જે છે અહીંયા જુઓ છો તે પ્રમાણે વૃક્ષો વાવવામાં આવે અને જો વૃક્ષો હોય તો એ રણ પ્રદેશને આગળ વધતો અટકાવે છે. હવે આપણા દેશની અંદર અહીંયા મેં જે દર્શાવી છે ગ્રીન પટ્ટી તમે જોઈ શકો છો, આ અરવલ્લીની પર્વતમાળા છે. એ અરવલ્લીની પર્વતમાળા જે છે એને જો સરંગ આપણે વૃક્ષોથી ઢાંકી દઈશું તો આ જે છે ને બાળ મિત્રો આ રાજસ્થાનનું મરુસ્થળ છે, મહામરુસ્થળ રણ પ્રદેશ. અને એ રણ પ્રદેશ જે છે એ જ્યારે પશ્ચિમથી પૂર્વ તરફ જ્યારે પવન હોય ત્યારે ભારતના અન્ય ફળદ્રુપ પ્રદેશો પર એ માટીના કણો ક્ષાર કણો ખેંચાઈ જાય છે. પરંતુ આ જે છે અરવલ્લીની પર્વતમાળા પર પુષ્કળ પ્રમાણમાં વૃક્ષોનું પ્રમાણ જો આપણે જાળવી રાખીશું અથવા વધારીશું તો આ રણ પ્રદેશ જે છે એ ભારતના અન્ય વિસ્તારોમાં જે છે એ જતો અટકશે. એટલે કહેવાનો મતલબ આને આપણે ધ ગ્રેટ ગ્રીન વોલ ટુ ઇન્ડિયાના નામ તરીકે પણ ઓળખીએ છીએ. ધ ગ્રેટ ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા. એટલે આ અરવલ્લીની પર્વતમાળા પરના વૃક્ષો રણ પ્રદેશને આગળ વધતું અટકાવે છે. ત્યાર પછી અહીંયા જોઈએ બાળ મિત્રો કે આપણે જાણીએ છીએ કે હવાનું પ્રદૂષણ જે છે એના માટેના અનેક સ્ત્રોતો છે, બરાબર છે. મિલો હોય, કારખાના હોય, વાહનો હોય, આ બધું જે છે આપણે અહીંયા તસવીરમાં જોઈએ છીએ એ બધું જ જે છે CO2 વાયુ જે છે અન્ય હાનિકારક વાયુઓ જે છે એ વાયુઓ હવામાં જાય છે, આપણે જાણીએ છીએ. હવે એ જે છે એ હવા પ્રદૂષણ ફેલાવે છે, પણ વૃક્ષો જે છે એ હવા પ્રદૂષણ અટકાવવા માટે ઉપયોગી બને છે. પછી જંગલો અને જંગલોમાં રહેલા છોડવાઓ છે, વૃક્ષો છે, જુદી જુદી વનસ્પતિ છે, દરિયા કિનારેના વૃક્ષો છે, પર્વત પરના વૃક્ષો છે, એ જે છે ને એ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે અને એ સીધા માનવ જીવન પર એની અસર થાય છે. સૌથી મહત્ત્વની બાબત છે કે વૃક્ષો એ આપણા મિત્રો છે, એમ આપણા જે વન્યજીવો જે છે એ પણ સીધી રીતે આપણા જે છે એ ગાઢ મિત્રો બને છે. હવે એમનું જીવન જે છે એ સીધી રીતે જંગલો પર આધારિત છે. એટલે જંગલો હશે તો એમના આશ્રય સ્થાનો અહીંયા તમે જોઈ શકો છો, હાથી હોય, દીપડો હોય, હરણ હોય, અન્ય ખિસકોલી જેવા, હરણ જેવા, સાબર જેવા જે પ્રાણી પશુ પક્ષી વગેરે હોય એ બધા જે છે વનમાં જ જીવી શકે બાળ મિત્રો. એટલે વન હોવા જરૂરી છે. એટલે આ રીતે એમને સીધું આશ્રય સ્થાન મળે છે. પછી હમણાં આપણે કહ્યું તેમ કે CO2 વાયુ લઈને સામે શુદ્ધ પ્રાણદાતા વાયુ ઓક્સિજન આપે છે, એટલે વૃક્ષો હવાને શુદ્ધ કરે છે. તો આ રીતે એનું ખૂબ જ મહત્ત્વ છે બાળ મિત્રો. પરંતુ આપણા દેશમાં કે દુનિયામાં વૃક્ષો જે છે ઘટી રહ્યા છે એ ચોક્કસ બાબત છે અને એના કારણે પર્યાવરણ પર એની વિપરીત અસરો થાય છે વાલા બાળ મિત્રો. તો એ જાણવાનો પ્રયત્ન કરીએ. તો એ પહેલાં આપણે જાણવું પડશે કે જંગલો વિનાશ સાથી થઈ રહ્યો છે, જંગલો નાશ સાથી પામી રહ્યા છે. તો પહેલું છે વસ્તી વધારો બાળ મિત્રો. કે વસ્તી વધે છે એના કારણે અનેક જરૂરિયાતો ઊભી થાય છે અને અનેક જરૂરિયાતો સંતોષવા માટે
અનેક નવા સર્જન કરવા પડે છે, અને એ જે નવા સર્જન કરવા માટે આપણે જમીનની જરૂરિયાત ઊભી થાય છે, અને એ જમીન ને સંતોષવા માટે આપણે વૃક્ષોનો નાશ કરીએ છીએ. તો પહેલું શું થાય છે, અહીંયા લખી છે પ્રમાણે જુઓ કે ઉદ્યોગો જે છે એ શહેરો અને રહેઠાણ વિસ્તારોને દૂષિત કરે છે, એટલે એ ઉદ્યોગોને શહેરોના રહેઠાણ વિસ્તારથી દૂર લઈ જવા પડે છે. એટલે દૂર લઈ જઈએ એટલે શું થાય, જંગલોને કાપી નાખવામાં આવે છે. ત્યાર પછી છે શહેરીકરણ અને ઉદ્યોગીકરણ, કે ગામડાના લોકો રોજીરોટી મેળવવા માટે શહેર તરફ જઈ રહ્યા છે, એટલે શહેરોમાં એનો ભરાવો થાય છે, ઉદ્યોગોનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે જંગલો કાપવા પડે છે. પછી વસ્તી વધી છે, એના કારણે લોકોને વસવાટ માટેનો પ્રશ્ન ઊભો થયો છે, એટલે એ માટે નવી વસાહતો વસાવવી હોય અથવા મકાનો બાંધવા હોય, ઘર બાંધવા હોય, રહેઠાણ બાંધવા હોય, તો એ વખતે જમીન મેળવવા માટે વૃક્ષોનો નાશ કરવામાં આવે છે. ત્યાર પછી જમીન ઉપર, નદીઓ ઉપર કૃત્રિમ બંધ બાંધીને બહુહેતુક યોજનાઓનું નિર્માણ થાય છે, અને સાથે સાથે નહેરોનું પણ નિર્માણ થાય છે. જે તમે ડાબી તરફ જોઈ શકો છો, જે બહુહેતુક યોજના છે, અને જમણી બાજુ જુઓ છો તે નહેરો છે. તો એના નિર્માણ માટે પણ જમીન જોઈએ, એટલે જંગલો કાપી નાખીએ છીએ બાળ મિત્રો. ત્યાર પછી છે અન્ય આપણી જરૂરિયાતો સંતોષવા માટે આપણે કાચા માલની અને મુસાફરોની હેરફેર માટે રેલવેનું નિર્માણ કરીએ છીએ. રેલવેનું નિર્માણ કરીએ છીએ એટલે પાટા બિછાવવા માટે પણ આ જમીનની જરૂરિયાત ઊભી થાય છે. સડકો એટલે રસ્તાઓ, રોડ બાંધવા માટે જમીનની જરૂરિયાત ઊભી થાય છે, અને વિમાનો માટે હવાઈ મથકો બાંધવા પડે છે. આ માટે પણ જ્યારે આપણી પાસે જમીન મળી રહેતી નથી, ત્યારે આપણે જંગલોનું પ્રમાણ ઘટાડતા જઈએ છીએ. પછી અહીંયા આપણે જોઈ રહ્યા છીએ તેમ જે ઇમારતી લાકડા દ્વારા મકાનો બાંધવામાં આવે કે બળતણનું લાકડું મેળવવું હોય, ત્યારે પણ આપણે જંગલોનો નાશ કરીએ છીએ. ત્યાર પછી છે ઝૂમ ખેતી કે સ્થળાંતરિત કે ફરતી ખેતી, એના કારણે પણ જંગલોનો નાશ થાય છે. ખાસ કરીને જંગલોમાં રહેતા જે લોકો છે, એ લોકો જે છે એ જંગલો કાપીને કે બાળીને તે વિસ્તારમાં થોડાક સમય માટે ખેતી કરે છે. અહીંયા બાજુમાં તમે જોઈ રહ્યા છો કે આ જંગલો કાપી રહ્યા છે. તમે જુઓ, આ જંગલો કાપી નાખ્યા, અને ત્યાં આગળ શું કરશે, એ લોકો ખેતી કરશે. હવે જ્યાં સુધી એ જમીનની ફળદ્રુપતા હશે, ત્યાં સુધી એ લોકો એ ખેતરમાં એ જમીન ઉપર ખેતી કરશે. જેવી અહીંયા ફળદ્રુપતા ઘટી જશે એટલે એ લોકો બીજી જગ્યાએ ચાલ્યા જશે, અને ત્યાં જઈને ફરીથી આ રીતે જંગલો કાપશે કે બાળી નાખશે. એટલે એ રીતે જંગલોનો ઘટાડો થતો જશે. એટલે આ રીતે ઝૂમ કે સ્થળાંતરિત ખેતી પણ જંગલ વિનાશનું કારણ છે. ઝૂમ ખેતી કે સ્થળાંતરિત ખેતી એટલે શું બાળ મિત્રો, સરળતાથી સમજો. જંગલ વિસ્તારમાં રહેતા લોકો ખેતી કરવા માટે જંગલોને કાપી નાખે છે કે બાળી નાખે છે, અને તે જગ્યાએ એ લોકો ખેતી કરે છે, અને એમાં ફળદ્રુપતા ઘટે છે. એટલે ખેતી કરવા માટે, જમીન મેળવવા માટે ફરી બીજી જગ્યાએ જાય છે, અને ત્યાં જઈને સ્થળ બદલે છે, સ્થળાંતરિત ફરતી ખેતી, એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્યાં જઈને ફરીથી જંગલો કાપે અથવા બાળે અને ફરી ખેતી કરે. આમ આ ચક્ર જે છે તે સતત ચાલતું રહે છે, જે ઝૂમ ખેતી છે. પછી આપણે જાણીએ છીએ કે જે દેવદાર છે, ચીડ છે, સાગ છે, સાલ છે, આવા જે ઇમારતી લાકડું આપતા જે વૃક્ષો જે છે, વૃક્ષોની ચોરી વધી રહી છે, બરાબર છે, અને એ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે, અને એનો નાશ કરવામાં આવે છે. ત્યાર પછી ઉદ્યોગો માટે જંગલ પેદાશો તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે જંગલ પેદાશો મેળવવી ઉદ્યોગો માટે જરૂરી હોય છે, પરંતુ એનો આડેધડ ઉપયોગ કરવામાં આવે છે. જેટલી વસ્તુ, જેટલી જરૂરિયાત હોય એટલું મેળવવા અથવા તો સંતોષ પામીએ અને એ પ્રમાણે કરીએ તો બરાબર છે, પરંતુ માનવી શું કરે છે કે બધું જ મેળવી લેવું છે. એક વૃક્ષ હોય
તો એ વૃક્ષ પરની પેદાશો મેળવવાની જગ્યાએ શું કરે છે, આખું વૃક્ષ ધડમૂળથી કાપી નાખીને બધી પેદાશો એકસાથે લઈ લેવાનો પ્રયત્ન કરે છે. એટલે આ રીતે આ જંગલ પેદાશો જે આગળ પણ આપણે શીખી ગયા છીએ, બરાબર છે, એ મેળવવા માટે એ વૃક્ષોનું છેદન કરે છે. એટલે આ રીતે પણ જંગલોનો નાશ થાય છે. ત્યાર પછી છે કુદરતી રીતે દાવાનળ. આપણે જાણીએ છીએ કે જંગલની અંદર અહીંયા જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જંગલોમાં જે વૃક્ષોની ડાળીઓ, સૂકી ડાળીઓ હોય, પવનને કારણે એકબીજા સાથે ઘસડાય ત્યારે આકસ્મિક આગ લાગી નીકળે છે અને અસંખ્ય વૃક્ષો અને અસંખ્ય ટકાવારીમાં જંગલો જે છે તે નાશ પામે છે. તો હવે આપણે જોઈએ જંગલોના વિનાશથી આપણા પર્યાવરણ ઉપર શી અસરો થાય છે. તો પહેલી છે ગ્લોબલ વોર્મિંગ, એટલે કે વૈશ્વિક તાપમાનમાં વધારો થવો. બાળમિત્રો, અહીંયા આગળ આપણને બતાવ્યું છે એ પ્રમાણે જુઓ, ઘડિયાળનો કાંટો એટલા માટે અહીંયા આગળ તમે જોશો કે જેમ જેમ વર્ષો જે છે, અહીંયા આગળ તમે જોઈ શકો છો, જેમ જેમ વર્ષો આગળ વધશે, આપણે હવે પછીનું વર્ષ 2021 છે, તો 2021 જેમ ઘડિયાળમાં 12 પછી 1, 2 વાગે, 3 વાગે છે, એમ આપણો સમયગાળો, વિશ્વનો જે સમયગાળો જે છે, વર્ષો, એક વર્ષ પછી બીજું વર્ષ એમ વધે જાય છે. અને જેમ જેમ વધતું જશે એમ એમ ઉદ્યોગો વગેરેનું પ્રમાણ વધશે, એટલે હવા પ્રદૂષણ વધશે ને એના કારણે અહીંયા આગળ તમે જોઈ શકો છો જેમ જેમ આગળ વધશે તેમ તેમ વૈશ્વિક તાપમાનમાં જે છે તે વધારો થશે. ત્યાર પછી આપણે જોઈએ ગ્રીનહાઉસ ઇફેક્ટ. હવે ગ્રીનહાઉસ ઇફેક્ટ સમજવા માટે વાલા બાળ મિત્રો પહેલાં આપણે સમજવું પડશે ગ્રીનહાઉસ ઇફેક્ટ સમજવા માટે ગ્રીનહાઉસ. તો અહીંયા પહેલાં યાદ રાખી લે કે ગ્રીનહાઉસનો સામાન્ય અર્થ સૌર ઉછેર ઘર થાય છે. સૌર ઉછેર ઘર. હવે એ માટે ગ્રીનહાઉસ બનાવવામાં આવે છે. તો અહીંયા આગળ બાળ મિત્રો જોઈશું આપણે ગ્રીનહાઉસ કેવું હોય છે તે. તો પહેલાં તમે જોશો તો એ અહીંયા આગળ જુઓ કાચનું બનેલું છે. આ તમે જોશો, આ જે છે ઘર એ કાચનું બનેલું છે, બરાબર. હવે એ જે છે પારદર્શક સતહોનું, મતલબ અંદર રહેલી જે વસ્તુ છે આપણને જે છોડવાઓ મૂકેલા હોય છે તે દેખાય છે, મતલબ આરપાર જોઈ શકાય છે. હવે આ જે કાચની દિવાલો જે છે બાળ મિત્રો, ઉપરની છત અને આ આજુબાજુની દિવાલો, એ જે છે તે અવાહક છે. એટલે કે હવા જે છે તે અંદર બહાર જે છે તે બંધ અવસ્થામાં જઈ શકતી નથી. એના કારણે અહીંયા તમે જો આ સૂર્ય છે અને સૂર્યના કિરણો અહીંયા આપણે દર્શાવે છે, એટલે કે સૂર્યના કિરણો આ કાચના ઘરની અંદર જે છે તે ગરમી પેદા કરે છે અને એ જે તાપમાન ગરમી દ્વારા ઉત્પન્ન થાય છે તે તાપમાન એ છોડ જે વાવેલો છે એને જાળવવામાં મદદરૂપ થાય છે. એટલે અહીંયા શું પરિસ્થિતિ થાય છે, આ સૂર્યના કિરણો જે છે બાળ મિત્રો, એટલે કે સૂર્યપ્રકાશ, દિવસ દરમિયાન આ સૂર્યપ્રકાશ જે છે તે આ ગ્રીન હાઉસમાં જાય છે પારદર્શક સત્તોમાંથી, બરાબર. અને અંદર જઈને આ જે મેં બતાવ્યા બાળ મિત્રો, અંદર રહેલા જે આ છોડવાઓ છે, જે છોડ છે અને એની અંદર જે જમીન છે એને ગરમી આપે છે. અને કોઈ પણ વૃક્ષના વિકાસ માટે આ ગરમી તાપમાન ખૂબ જ જરૂરી છે. હવે 24 કલાક સૂર્યનું તાપમાન જે છે છોડને મળતું નથી, ગરમી સૂર્યપ્રકાશ મળતો નથી. એટલે ગ્રીનહાઉસમાં શું થાય કે દિવસ દરમિયાન સૂર્યનું તાપમાન, ગરમી જે અંદર આવીને એ સંગ્રહ થશે. હવે આખું ગ્રીનહાઉસ જ્યારે બંધ અવસ્થામાં હશે ત્યારે રાત્રિ દરમિયાન શું થશે, રાત્રિ દરમિયાન પેલી દિવાલો જે છે આ દિવાલો એ બંધ હોય, એટલે કે હવા ચુસ્ત હોય છે. એટલે હવા જે અંદર આવી, ગરમી જે અંદર રહી એ બહાર જતી નથી. એટલે આખું આ ઘર જે છે ને બાળ મિત્રો અંદરથી હૂંફારું રહે છે. એના કારણે સરળતાથી છોડ જે છે તે એની વૃદ્ધિ, વિકાસ પ્રમાણે ઉછેરી શકાય છે. હવે આ જે ઘટના જે છે ને બાળ મિત્રો, આવી જ પરિસ્થિતિ જે છે ને એ આપણી પૃથ્વી સાથે જોડાયેલી છે. આવી જ ઘટના જે આપણે પૃથ્વી સાથે બાળ મિત્રો જોડાયેલી છે. ગ્રીનહાઉસ અને પૃથ્વીનું વાતાવરણ બંને એક સરખી રીતે કામ કરે છે. અહીંયા જો પેલા ગ્રીનહાઉસમાં જેમ અહીંયા સૂર્યપ્રકાશ દ્વારા પૃથ્વીને જે છે તે ગરમી મળે છે,
દિવસ દરમિયાન, બરાબર. હવે અહીંયા આગળ જુઓ, પૃથ્વી જે છે, પૃથ્વીનું વાતાવરણ જે છે ને, વાતાવરણ, એ વાતાવરણ સૂર્યની ગરમી જે છે એને બહારના વાતાવરણમાં, અહીંયા બતાવ્યું પ્રમાણે બહારના વાતાવરણમાં છટકી દેવા જતું નથી. એટલે સૂર્યપ્રકાશ દિવસ દરમિયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, બરાબર, પણ ફરીથી પરત જે છે એ ગરમીને બહાર છટકવા દેતું નથી. એટલે આ પૃથ્વીને હુંફાળી રાખતી આ કુદરતી ઘટના જે છે ને એને ગ્રીન હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ એના સીધી અસર જે છે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે. તો પહેલાં આપણે જાણી લઈએ, પૃથ્વી પરના વ્યાપક પ્રદૂષણને લીધે વાતાવરણમાં હાનિકારક વાયુઓનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ આપણે CO2 વગેરે વાયુની વાત કરી હતી. એના કારણે શું થયું છે કે ઓઝોન વાયુના સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે, જેને આપણે એમ કહીએ કે ભાઈ ઓઝોન વાયુમાં ગાબડા પડી રહ્યા છે. એથી એની શું અસર થઈ કે સૂર્યના પારજાંબલી કિરણો સીધા પૃથ્વી પર આવે છે. હવે સીધા પારજાંબલી કિરણો આવે તો પૃથ્વીનું તાપમાન વધી જાય. હવે તાપમાન વધી જાય એટલે એના કારણે શું થાય, વાતાવરણમાં વિનાશક ફેરફારો થાય. બાળ મિત્રો, પૃથ્વીનું તાપમાન વધી જાય એના કારણે વાતાવરણમાં વિનાશક ફેરફારો થાય, અને આ ઘટનાને વૈજ્ઞાનિકો જે છે ને ગ્રીન હાઉસ ઇફેક્ટ નામથી ઓળખાવે છે. હવે કયા ફેરફારો થાય છે બાળ મિત્રો? તો જમીનનું ધોવાણ વધી જાય છે, ભૂગર્ભ જળમાં ઘટાડો થાય છે, રણ પ્રદેશ આગળ વધે છે, દુષ્કાળ પડે છે. હમણાં આપણે જોયું પ્રમાણે જે આશ્રયસ્થાન ધરાવતા વન્યજીવો જે છે નિરાશ્રિત બને છે. તો આ બધી જે છે એ ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો છે, જે વિનાશક અસરો છે બાળ મિત્રો. હવે એ માટે જંગલોનું પ્રમાણ જળવાઈ રહે આપણા દેશમાં અને વધારો થાય એટલા માટે 1952માં રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરવામાં આવી બાળ મિત્રો. અને રાષ્ટ્રીય વન નીતિ અનુસાર આપણા દેશમાં 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. તો એ પ્રમાણે જોતા આપણા દેશમાં માત્ર 23% ભૌગોલિક વિસ્તારમાં જંગલો છે. અને ગુજરાતમાં તો બાળ મિત્રો સાવ એનું પ્રમાણ ઓછું છે, બરાબર. રણ પ્રદેશ ખૂબ જ વિસ્તારમાં વિસ્તરેલો છે, પહાડી વિસ્તારો આવેલા છે, અને એની અંદર આપણે જે વૃક્ષોનું પ્રમાણ હોવું જોઈએ એની જગ્યાએ માત્ર 10% છે બાળ મિત્રો. આ આપણે ખાસ યાદ રાખીશું. ત્યાર પછી જંગલો જે છે આપણે ધ્યાન રાખીશું, આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. જંગલો એ કોઈની વૈયક્તિક સંપત્તિ નથી બાળ મિત્રો. વૃક્ષ હોય છે કે ખેતરમાં વાવેલું વૃક્ષ કદાચ જે છે એ માલિક જે છે એનો ઉપયોગ કરી શકે, પરંતુ જ્યારે વિસ્તૃત પ્રમાણમાં આવેલા જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, એટલે એનું રક્ષણ કરવું, એનું વિકાસ થાય, ઉછેર થાય, અને કોઈ વૃક્ષ છેદન ન કરે જોવી આપણી નૈતિક ફરજ છે. હવે એ માટે શું થવું જોઈએ? તો પહેલાં વૃક્ષ છેદન અટકાવવા માટે પહેલાં તો સરકારે કડક કાયદાઓ અમલમાં મૂકવા જોઈએ, અને એને સજા થાય અને દંડ થાય. અહીંયા જોઈ રહ્યા છો કે વૃક્ષોનું ગાઢ પ્રમાણ જે છે એ વૃક્ષ છેદનને કારણે ઘટતું રહ્યું છે, એ તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી છે વન મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમો જે છે એની જાહેરમાં ઉજવણી થવી જોઈએ, અને માત્ર એ મહોત્સવ ન બની રહેતા વૃક્ષોનું અહીંયા તસવીરો બતાવી છે ને બાળ મિત્રો, એ રીતે એનું વાવેતર થવું જોઈએ, બરાબર છે, અને એનો સારી રીતે ઉછેર થવો જોઈએ. અહીંયા તમે જોઈ રહ્યા છો બાળ મિત્રો, અમારી શ્રીમતી MK પટેલ હાઈસ્કૂલ ગોઝારિયાના બાળકો જે છે આ વન મહોત્સવના ભાગરૂપે જે છે એ વૃક્ષના રોપાઓ જે છે તે પોતાના ખેતરમાં, ઘર આંગણે, તળાવની ફરતે વિવિધ જાહેર સ્થળોએ વાવવા માટે જઈ રહ્યા છે. અને અમારા જે વ્યાયામ ટીચર જે છે દિનેશભાઈ એ વૃક્ષોનું વિતરણ કરી રહ્યા છે. તો દરેક શાળાની અંદર આવા કાર્યક્રમો થાય છે, એટલે આપણને શાળાની આ પ્રવૃત્તિ પ્રત્યે ગૌરવ પણ હોવું જોઈએ. અહીંયા અમારી શાળાની બાળાઓ પણ એમાં સતત ભાગીદારી આપે છે, તમે જોઈ રહ્યા છો, બરાબર, કે એ લોકો જે છે એ વન મહોત્સવમાં વૃક્ષોના રોપાઓ લઈ જઈને વાવેતર કરવા માટે થનગની રહ્યા છે.
એ જ રીતે શાળા કોલેજોમાં સ્વાભાવિક રીતે પર્યાવરણની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ જે છે એ પણ થતી હોય છે. તો અમારી શાળામાં એ માટેની થતી પ્રવૃત્તિની એક ઝલક તમારી સામે છે કે પર્યાવરણ અંતર્ગત જે છે એ વિવિધ રેલીઓ કાઢવામાં આવે છે, જે અન્ય શાળાઓ પણ આ પ્રમાણે થતી જોવા મળે છે. હવે બાળ મિત્રો, વિવિધ દિવસોની ઉજવણી થાય એ પર્યાવરણની સુરક્ષા માટેનો મુખ્ય હેતુ છે. તો એ માટે વિશ્વ વન દિનની દર વર્ષે 21 માર્ચના રોજ વિશ્વ વન દિનની ઉજવણી પણ કરવી જોઈએ. એ જ રીતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી પણ થાય એ ખૂબ જ અગત્યનું છે, અને એ માટે 5 જૂન સૌથી મહત્ત્વનો દિવસ છે, જે દિવસે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થાય છે. હવે અહીંયા આગળ બાળ મિત્રો આપણે એક બાબત જે સમજવી છે તે કે વિશ્વ પર માનવીય હસ્તક્ષેપને કારણે કેટલાક વન્યજીવો અને જે છોડવાઓ જે છે, વૃક્ષો જે છે તે હવે લુપ્ત થઈ રહ્યા છે, નાશ પામી રહ્યા છે. અને ભવિષ્ય આપણું એવું છે કે અમુક વૃક્ષો અને જે વન્યજીવો છે એ આપણને ભવિષ્યમાં જોવા મળવાના નથી, એટલે કે નાશપ્રાય સ્થિતિમાં છે ને ભવિષ્યમાં નાશ પામશે. તો એ માટે પ્રકૃતિના રક્ષણ માટે એક આંતરરાષ્ટ્રીય સંગઠન કામ કરે છે, જેને ટૂંકમાં IUCN તરીકે ઓળખવામાં આવે છે બાળ મિત્રો. એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એટલે કે પ્રકૃતિના રક્ષણ માટેનું આંતરરાષ્ટ્રીય સંગઠન. આ જે છે તે જે પ્રાણીઓ, વન્યજીવો અને જે કુદરતી વનસ્પતિ જે ભવિષ્યમાં નાશ પામવાની છે એમની એક યાદી કરે છે, અને એ યાદીને રેડ લિસ્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બાળ મિત્રો? રેડ લિસ્ટ, એટલે કે લાલ સૂચિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લાલ સૂચિ. 5 ઓક્ટોબર 1948માં એની સ્થાપના કરવામાં આવી હતી બાળ મિત્રો, આ વન્યજીવો અને જે વનસ્પતિ ભવિષ્યમાં નાશ પામવાની છે તેમના રક્ષણ માટે. તો જે સ્વિટ્ઝરલેન્ડ જે છે એ દેશની અંદર ગ્લેન્ડ નામનું જે સ્થળ છે ત્યાં આગળ એનું વડું મથક આવેલું છે. એ ખાલી આપણે જાણવા માટે જાણીએ છીએ. બાકી એવું મહત્ત્વની બાબત જે છે તે કે લાલ સૂચિ આપણે કોને કહીશું? તો જેનું અસ્તિત્વ સંકટમાં હોય એવા પ્રાણીઓ અને વનસ્પતિઓની IUCN યાદી બનાવે છે, તે યાદીને રેડ લિસ્ટ કહેવામાં આવે છે. અહીંયા એનો તમે લોગો પણ જોઈ રહ્યા છો બાળ મિત્રો. આ IUCNનો બરાબર ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર જે સંસ્થા છે એનો લોગો છે. અને લોગો ઉપરથી આપણને ખબર પડશે કે એક બાજુ તમે જોઈ રહ્યા છો કે આ આપણને શું સૂચવે છે? આ પગલાઓ જે છે પ્રાણીઓ સૂચવે છે, અને પાન જે છે તે વૃક્ષો, એટલે કે આ વૃક્ષો અને પ્રાણીઓ ભવિષ્યમાં જે નાશ પામવાના છે એની સંજ્ઞા છે. હવે અહીં આગળ જોઈએ કે આપણા દેશની અંદર તો ઘણા બધા પ્રાણીઓને વૃક્ષો જે છે ભવિષ્યમાં નાશ પામવાના છે, પણ આપણે આપણા ગુજરાત પૂરતી હાલ પુસ્તક પ્રમાણે જાણવાનો પ્રયત્ન કરીએ બાળ મિત્રો, તો એની બહુ માહિતી જે છે એ આપણા માટે ખતરારૂપ જે છે તે છે. તો ગુજરાતમાં જે વનસ્પતિનું અસ્તિત્વ જોખમમાં છે, જેમાં 7 પ્રકારના વૃક્ષો, 6 પ્રકારના છોડવાઓ અને 4 પ્રકારની લતા એટલે કે વેલ છે. એમાં આપણે જોઈએ તો સફેદ ખાખરો છે, મીઠો ગુગર છે, નીલસોટી છે, સીસમ છે, આમળી છે, અટક છે, હરડે છે, દૂધકડી છે, બોથી છે, સુડિયો છે, બારબેલ છે, પલાસવેલ છે, ભાડેલી છે, ક્યારી છે, મર્ચ છે, પંડો છે. આ બધી જે વનસ્પતિ છે ને બાળ મિત્રો, એ આપણા ગુજરાતમાંથી ભવિષ્યની અંદર નાશ પામવાની છે. જે માત્ર આપણે ફોટાઓમાં, કેમેરામાં, કમ્પ્યુટરમાં, મોબાઈલમાં જ ગૂગલ સર્ચ કરીશું ત્યારે જોવા મળશે, પણ કુદરતી રીતે આપણને જંગલોમાં કે આપણા ઘર આંગણે કે ખેતરમાં જોવા મળશે નહીં. અને જો મળી રહે તો એ આપણું નસીબ કહેવાય છે. તો આ IUCN દ્વારા આ લાલ સૂચિ જે છે રેડ લિસ્ટ મૂકવામાં આવી છે, આપણે ખાસ ધ્યાનમાં રાખીશું.
હવે જોઈએ બાળ મિત્રો કે જો જંગલોનું જતન કરવું હોય, એનું રક્ષણ કરવું હોય, એનો નાશ થતો અટકાવવો હોય તો આપણા દેશની અંદર 1952માં રાષ્ટ્રીય વન નીતિ અને 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ તો જાહેર કરાઈ, પણ એ જે છે તે માત્ર જવાબદારી વિવિધ જે છે તે સરકારી સંસ્થાઓ અથવા સરકારની જ રહેતી નથી, સાથે સાથે આમ લોકો, આપણે સામાન્ય લોકો છે એમની પણ જવાબદારી વધી રહે છે. જેમ કે શાળાના બાળકો હોય કે ગામના લોકો હોય, શહેરના લોકો હોય, વિદ્યાર્થીઓ હોય, કોલેજના વિદ્યાર્થીઓ હોય, કોઈ પણ હોય સંસ્થા કે સરકાર કે પ્રજા, એ તમામની જે છે એ જવાબદારી છે. તો પહેલાં જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી. ઘણી વખત બાળ મિત્રો શું થાય છે કે લોકો જંગલોમાં ફરવા માટે જાય છે અને ત્યાં જઈને પોતાનો પર્સનલ ચૂલો ઊભો કરે છે, અગ્નિ પ્રગટાવે છે, ચા ગરમ કરવા, ખોરાક ગરમ કરવા, અને ક્યારેક લોકો બીડી સિગારેટ પીતા હોય છે અને એ એમના એમ ફેંકી દેતા હોય છે. અને પછી નીચે જે આપણે જાણીએ છીએ કે જંગલોમાં તો શું હોય, પાંદડાઓ જે છે ને ખરી પડ્યા હોય, સુકાઈ ગયા હોય, અને ધીરે ધીરે જે છે એ આ રીતે જે છે પજળીને એ આગ લાગે અને જંગલોમાં ભયંકર આગ લાગે. તો એ ન લાગે એવી તકેદારી રાખવી. પણ જો દાવાનળ જેવી કુદરતી રીતે આગ લાગે અથવા માનવીય પ્રવૃત્તિને કારણે આગ લાગે તો અગ્નિશમનની વ્યવસ્થા કરવી જોઈએ. અહીંયા તમે ફોટામાં જોઈ રહ્યા છો બાળ મિત્રો કે ફાયર રેસ્ક્યુ દ્વારા જે છે એ અહીંયા આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આવી વ્યવસ્થા થવી જોઈએ. ત્યાર પછી છે બાળ મિત્રો કે આપણે બળતણ માટે જે છે વૃક્ષોનું છેદન કરીએ છીએ એ અટકાવવું હોય તો પહેલાં તો આપણે જે છે તે ઉર્જા મેળવવા માટે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ. અહીંયા તમે જોઈ રહ્યા છો વિવિધ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો, બરાબર છે. તમે જોઈ રહ્યા છો કે સૂર્ય ઉર્જા હોય, જળ ઉર્જા હોય, બરાબર છે, બાયોફ્યુઅલ હોય, બરાબર છે, ત્યાર પછી પવન ઉર્જા હોય, એ રીતે આવી વિવિધ ભરતી ઉર્જા હોય. તો આવી વિવિધ ઉર્જાઓ જે છે જે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે કે જે એક વખત ઉપયોગ કર્યા પછી ફરીથી એ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે અને એમાં પ્રદૂષણ જે છે એ બિલકુલ ફેલાતું નથી. એટલે આ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ આપણે વધારેમાં વધારે કરવો જોઈએ. કયા? પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો. ત્યાર પછી લોકોમાં જાગૃતિ આવે એટલા માટે વિવિધ પર્યાવરણ વિશે દિવસો છે બાળ મિત્રો, એની ઉજવણી થાય તો એ ખૂબ જ જે છે એ જરૂરી છે. અને આપણે પરીક્ષા માટે પણ આવા વિશેષ દિવસો જે છે એને યાદ રાખવાનો બાળ મિત્રો પ્રયત્ન કરીએ. તો તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જે દિવસો આપેલા છે એ ખાસ આપણે યાદ રાખીએ કે 21 માર્ચે વિશ્વ વન દિનની ઉજવણી કરવામાં આવે છે. લોકો વૃક્ષો, કુદરતી વનસ્પતિ, અન્ય વૃક્ષો, છોડવાઓ, ઔષધિઓ વગેરે પ્રત્યે જે છે જાગૃત બને અને વધુ વનનો વિકાસ થાય એ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી છે વિશ્વ પૃથ્વી દિવસ. બાળ મિત્રો 1970માં સર્વપ્રથમ જે છે એ આ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવ્યો હતો. અને આજે જે દુનિયાના જે 196 ઉપરાંત જે દેશો છે એમાંથી 192 જેટલા દેશો આ વિશ્વ પૃથ્વી દિન જ્યારે ઉજવાય છે ત્યારે એમાં જે સંમેલન યોજાય છે એમાં સહભાગીદારીતા દાખવે છે. હવે વૈશ્વિક સ્તરે એની ઉજવણી કરવાનો આશય તો એ છે કે પર્યાવરણ સંરક્ષણની જાળવણી થાય. જેમ કે કુદરતી સંપત્તિ બચાવવી, પર્યાવરણનું શુદ્ધિકરણ જાળવી રાખવું, હવાનું શુદ્ધિકરણ કરવું, સંસાધનો જે છે એનો યોગ્ય ઉપયોગ થાય, એટલા માટે દર વર્ષે પૃથ્વી દિવસ ઉજવાય છે. અને વિશ્વમાં હવા પ્રદૂષણ ખાસ કરીને જે વધી રહ્યું છે તેને અટકાવવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે આપણે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન ઉજવીએ છીએ તો ખાસ જાણીએ છીએ. પછી દરિયા કિનારે જે ભરતીના જંગલો થાય છે એમાં ખાસ કરીને આપણે ભારતના જે સુંદરવન અને ગુજરાતનો જે દરિયાકાંઠો છે ત્યાં ચેર વનસ્પતિ જે થાય છે કે જે આપણને ખૂબ જ
જે છે કુદરતી રીતે ઉપયોગી બને છે, બરાબર છે। જે અગાઉ આ પાઠમાં જ મેં બાળ મિત્રો તમને વાત કરી હતી કે સુનામી હોય કે ભાઈ દરિયાની ખારાશ હોય, પછી સમુદ્રના મોજા વગેરે જે હોય ને એને એ બધાને આગળ વધતા અટકાવે છે। એટલે 26 જુલાઈ વિશ્વ ચેર દિન તરીકે પણ ઉજવાય છે અને 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિન। હમણાં આપણે જોઈએ ને કે પારજાંબલી કિરણો સૂર્યના પૃથ્વી પર આવે તો પૃથ્વીનું તાપમાન વધી જાય છે, તો એ શાને કારણે? તો ઓઝોનમાં ગાબડું જે પડ્યું છે એના કારણે। એટલે ઓક્સિજન વાયુ બાળ મિત્રો જેટલો આપણા માટે મહત્ત્વનો છે એટલો પૃથ્વી સપાટી, દરિયાઈ સપાટીથી લગભગ 30થી 32 કિલોમીટર ઊંચે આવેલો આ ઓઝોન વાયુ જે છે એ પણ ખૂબ જ મહત્ત્વનો છે, એટલે એનું સ્તર જળવાઈ રહેવું જોઈએ। અને છેલ્લે બાળ મિત્રો જુલાઈ માસની અંદર વન મહોત્સવ ઉજવવામાં આવે છે, એ પણ આપણે ખાસ યાદ રાખીએ અને વિશ્વના લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી 2011નું વર્ષ જે છે બાળ મિત્રો એને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું, એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું। તો બાળ મિત્રો આ વૃક્ષો જે છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે એ શીખવવાની જરૂરી નથી, માત્ર એટલું કરવું જરૂરી છે કે જે છે વૃક્ષો આપણે ઘટાડવા ન જોઈએ, કાપવા ન જોઈએ, છેદન ન કરવું જોઈએ। અને અહીંયા આગળ આ બાળકોનો જે સંદેશ છે તે બરાબર એ ખાસ આપણે યાદ રાખીએ, બાળકોનું તો માન રાખીએ કે ડોન્ટ કટ અવર બેસ્ટ ફ્રેન્ડ। વૃક્ષો આપણા પર્યાવરણીય મિત્રો છે, એટલે પ્લાન્ટ એ ટ્રી એન્ડ એડ એ ન્યૂ ફ્રેન્ડ ઇન યોર લાઈફ। વૃક્ષો જે છે એ આપણા ભવિષ્યના મિત્રો તો છે જ, પણ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે। મિત્રો હું એક જ છેલ્લી વાત કરીને વાત પૂરી કરું કે એક વૃક્ષ જે આપણે ડાબી બાજુમાં બતાવ્યું છે, જો તમે ઉછેરશો ને એવડું મોટું કરશો તો વાલા બાળ મિત્રો એક વૃક્ષ જે છે એ 75 લોકોને શુદ્ધ એવો પ્રાણદાતા ઓક્સિજન વાયુ પૂરો કરવાનું કામ કરે છે। તો આશા રાખું કે બાળ મિત્રો તમે માત્ર ભણવા ખાતર નહીં પરંતુ તમારું ભવિષ્ય જે છે એ ઉજ્જવળ બનાવવા માટે પણ આ વૃક્ષોને જાળવી રાખશો અને એમાં વધારો કરશો। ભારતમાં 33% જંગલોનું જે ધારાધોરણ છે એ 23% છે, એ ભવિષ્યમાં તમે 33% સુધી લઈ જવામાં વિવિધ પર્યાવરણીય પ્રવૃત્તિઓ કરશો। તમે ગમે તે હોદ્દા ઉપર હો, ગમે તે સંસ્થામાં હો, ગમે તે સામાજિક કામ કરતા હો, પણ આટલો આ એક સંદેશ તમે લેશો અને દુનિયા સમક્ષ મૂકશો અને ઉદાહરણ રૂપે તમે જે છે જંગલોમાં વધારો કરી બતાવશો, એ આશા સાથે વિનવું છું। જય હિન્દ, જય ભારત।